રાત મિત્રો એટલી ભયાનક રહી, તમને દેખાડો અમારી સવાર ક્યાં પડી ગયો છો. આખી રાત વરસાદ વરસ્યો છે, વાદળો હજી ઘેરાયેલા છે, કડાકા બોલે છે. નવા એડવેન્ચર સાથે નવી જગ્યાઓ સાથે તમને મોજે મોજ જ કરાવવાની છે. ગુજરાતીઓને છે ને ચા પીતા વગર આગળ વધે ને તો લખાઈ ના દિવસ સારા ન. બાજુમાં નદી અને અહીંયા જ આપણે ઘર લગાડી દીધું. અહીંયા જે તડકો લાગે ને એકદમ છે ને સીધો લાગે અને એની વચ્ચે આપણે દહીં કચોરી. આહા આગળ જાશો એટલે એક મિસાઇલ હિન્દુસ્તાન નો એ જે લહેરાઈ છે અને એ જે ફીલ છે ને એ તો શબ્દોમાં તો કહી જ નથી શકાતી. ખાસ તમારા આઈડી કાર્ડ હારે રાખજો. 540 જવાનો શહીદ થયા. તમારા આંખમાંથી આંસુ રોકી નહીં શકો. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. તો અમારી સવાર પડી ગઈ છે અત્યારે લદ્દાખમાં અને તમને આજે ચબૂતરો પહાડ કહેવાય ત્યાં તમને દેખાડો અમારી સવાર ક્યાં પડી ગયો છો. છે ને મસ્ત નજારામાં અમારી સવાર ફરી એકવાર ને હર હર મહાદેવ. અત્યારે લદ્દાખમાં આપણી સવાર પડી ગઈ અને ચબૂતરો હિલ છે. જો સામે રહ્યો ને એ આ હિલ એ ચબૂતરો હિલ છે અને આખી રાત આજે વરસાદ આવ્યો અને એટલી બીક લાગી કેમ કે નીચે માટી છે. આ માટીની અંદર ગાડી ધસી જાય કે એવું કંઈ થાય તો આપણા ગ્રુપ છે એટલે આમ તો વાંધો નહીં પણ ડર તો લાગે ને. અને પાછું શું છે ખબર, આ બાજુમાં જો તમને દેખાય એ નદી છે. જો નદી દેખાય. તમારા વિડીયોમાં બન્યા રહ્યો. આજનો દિવસ મસ્ત મજાનો રહેવાનો છે અને નવા એડવેન્ચર સાથે નવી જગ્યાઓ સાથે તમને મોજે મોજ જ કરાવવાની છે. અને આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ. ભાઈ સાહેબ આખી રાત વરસાદ વરસ્યો છે. અત્યારે આપણે 11,672 ફૂટની હાઈટ ઉપર છીએ ને તમે નજારા જુઓ ખાલી જોરદાર. વાદળો હજી ઘેરાયેલા છે, કડાકા બોલે છે અને ત્યાં બરફ જામેલો છે. જુઓ વરસાદ તો હજી ચાલુ જ છે ને પતિદેવ પોતાનું નિત્ય કાર્ય કરવા ગયા છે એટલે બ્રશ ને એ બધું. અને હવે જોઈ હું અહીંયા બનાવું છું ચા. મસ્ત ચા અહીંયા બને છે અને હું ફટાફટ હવે ચા બનાવી નાખું છું અને જોઈએ હવે ખાલી ચા પાણી પીને જ આગળ વધવાનું છે કેમ કે વરસાદ આવવાની ચાન્સીસ પૂરેપૂરા છે. તો ચલો હવે આપણે આગળ વધશું. ચા પાણી પીને પહોંચી વિડીયો બન્યા રહેજો. કમેન્ટ કરીને જરૂર કહેજો આ જગ્યા તમને કેવી લાગી ને અમને કેવી લાગે. નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી અને કાજુ જોઈ લ્યો અહીંયા ચા બનાવવા માંડી. પાછળ નદી જાય છે અને આ દ્રશ્યો જો છે ને આવા દ્રશ્યો ઉપર આપણું ફાર્મ હાઉસ હોય, ઘર હોય, એવા આપણા સપના હોય. બસ એવા સપનાઓ કંઈક અમે અમારા પૂરા કરી છીએ અત્યારે. આમ જો જ્યાં મજા આવે ત્યાં આપણી ગાડી ઊભી રાખી, મસ્ત ચા, થેપલા, કા પછી સૂકી ભાજી, કા પછી કારેલાનું શાક, કા પછી બટેકાનું શાક બનાવીને જમીન મોજ કરવાની. શું કઈ કાજુ અત્યારમાં સવારમાં ઠંડી કેવી હતી? જોરદાર છે. આખી રાત વરસાદ એટલો વરસ્યો છે કે વાત જ ના પૂછો. અને અત્યારે આપણે 11,672 ફૂટની હાઈટ ઉપર હવે અહીંયા રોકાવું કે ત્યાંથી પોસિબલ નથી કેમ કે વાદળા ઘેરાયેલા છે ને કડાકા છે, વીજળી થાય છે એટલે એ ઘડી ખાલી વરસાદ વરસ્યો છે એટલી વાત ફટાફટ ચા બનાવી. કેમ કે વરસાદ ગમે હોય આપણે ગુજરાતીઓને છે ને ચા પીતા વગર આગળ વધે ને તો લખાઈ ના દિવસ સારા ન જાય. એટલે મેં કાજીને કીધું જે હોય ફટાફટ ઘર ઓપન કરીને ચા બનાવ. કાજુ કઈ કોઈ વાંધો નહીં, મારા એક નહીં બે નહીં હું 4 હાથ કરીશ અને ચા તમને પીવડાવીશ. ઓકે સુંદર જગ્યાને હવે અલવિદા કહેવાનો મોકો આવી ગયો છે. જો આપણે જઈ લ્યો આપણે અહીંયા બનાવી છે વેજ સેન્ડવિચ. તો કાજુ તું શું કરે છે હવે? ચટરપટા મતલબ કઈક દાળ, ચટપટી દાળ ને બધું મિક્સ. ઓકે એટલે કે આપણે ઓલું ન આવે ડુંગળી ને બધું મિક્સ કરીને એવું ચટર-પટર હવારમાં બનાવ નાખે. ઠંડી એટલી છે ને ગેસ થતો નથી, હવા આવે છે અને એટલો ટાઈમ બી નથી કેમ કે વરસાદની બીક છે. ચટર-પટર આવું ખાઈ અને નીકળો એમ. ડન ડન ડન. ફરી ઉપર પહાડ, બરફના પહાડ, ખુલ્લું મેદાન
અને અહીંયા ચટર પટર કાજુનું. તો નાઈ ધોઈને બાબુડા થઈ ગયા ને મસ્ત મજાના નાસ્તા પાણી પણ થઈ ગયા અને અમારા હીરો જોઈ લ્યો રેડી થઈ ગયા છે. હવે એ શૂટ કરવાની તૈયારી છે. તો બધાની ગાડી રેડી છે. ફટાફટ વધીએ અહીંથી આગળ નવી લોકેશન સાથે નવો એડવેન્ચર નો સફર ચાલુ કરશું. તો વિડીયોમાં બન્યા રહ્યો. મારા કાજુભાઈ રેડી હે? રેડી. લેટ્સ ગો ટુ આગે. કેમ્પિંગની લોકેશનથી અમે નીકળી ગયા. આ હતું અમારું ગઈકાલ રાતનું કેમ્પિંગ લોકેશન. મસ્ત પહાડ, નદી અને જે ગ્રાઉન્ડ જે આગળ હતું એ હેલીપેડ હતું. અને હવે આપણે આગળ વધી છે એ તરફ આગળ વધી છે. પણ આપણો પહેલો સ્ટોપ કયો છે? કારગિલ મેમોરિયલ વોક. ઓકે. અત્યારે જે આપણે કાલની રાત મિત્રો એટલી ભયાનક રહી કેમ કે કાલ આખી રાત છે ને વરસાદ અને રાતે એમ થતું હતું કેમ કે આપણે જ્યાં હતા ને ત્યાં ખેતર જેવું હતું, ગારા જેવું. તો આપણને એક જ બીક લાગતી હતી કે ભાઈ અહીંયા ગારો હોય ને ગાડી ઘૂંચી જશે તો ગાડી ઘૂંચી જશે. પાણી કરતા ગારાની ચિંતા હતી. સવારમાં ઉઠ્યા ત્યારે વરસાદ. પછી ફટાફટ આપણે કર્યું શું પહેલું કામ કે ગાડીને આપણે સેફ લોકેશન ઉપર લઈ આવ્યા અને ત્યાં જ સૂરજ બાપાએ દર્શન દઈ દીધા. અને લોકેશન બહુ સરસ હતું ને જે કેમ્પિંગ કરી હતી જોજીલા પાસનું હેલીપેડ હતું. એટલે હેલીપેડ ઉપર તો કેમ્પિંગ કરવાની મનાઈ હતી એટલે આપણે નદી પાસે ગયા. પણ નદી પાસે તમને લોકોને ખબર જ છે કે જો આવડી મોટી નદી હતી અને ઉપરથી વરસાદ એટલે વરસાદ હોય એટલે નદી પાસે કીચડ થઈ જાય. એટલે આપણે ફટાફટ ચા પાણી પીને નીકળી ગયા અને હવે આગળ વધી છીએ કારગિલ તરફ. કારગિલ મેમોરિયલ સ્ટેશન જોઈએ આપણે અને પછી જશું લેહ તરફ. કારગિલ વોર મેમોરિયલ 43 કિલોમીટર જ દૂર છે અને સીધો જ રસ્તો છે પહાડનો. ક્યાંય વળાંક વાળવાનો નથી. પણ નજારા એટલે આહા. અને જો વહેલી સવારમાં નીકળો તો ટ્રાફિક પણ તમને કાંઈ નડતો નથી એટલો બધો અને તમે આરામથી પહોંચી જશો. આમ જો કાલે છે ને આજે બરફબારી દેખાય છે ને ઉપર એ કાલે તાજી બરફબારી થઈ છે કે વરસાદ જ એટલો હતો. પહાડ ઉપર તો બરફબારી થઈ અમને નીચે આવતા એ પાણી થઈ ગયું. મિત્રો લદ્દાખ તો લદ્દાખ છે. અત્યારે કારગિલ વોર જાતા હતા પણ કારગિલ વોર જાતા એવું મસ્તીનું લોકેશન મળ્યું. અહીંયા જો મેં ગાડી પાર્ક કરી અને બાજુમાં જ નદી જાય અને આ નદી જાય તો છે જ પણ હા જો દ્રશ્યો છે બાજુમાં નદી અને અહીંયા જ આપણે આપણું ઘર લગાડી દીધું. શું કયો છો? કઈ નાસ્તા પાણી બનાવવા જોઈએ કેમ કે આપણે આવા લોકેશન જોઈને પેટમાં ઉંદેડા દોડવા માંડે. અહીંયા કંઈક બનાવીને ખાઈ તો જોઈ. હવે કાજુ શું કરે છે? કાંઈ ના બનાવીને મેં કીધું ને કે પેટમાં ઉંદેડા એમને દોડવા માંડે જ્યારે આવી લોકેશન જોઈને ત્યારે. તો કાજુ અહીંયા છે ને કઈ છે કે આપણે બનાવશું દહીં કચોરી. આ છેડાસ કંપનીની જો આ છેડાસ કંપનીની છે ને આપણે દહીં કચોરી લઈ આવ્યા છીએ અને બધી મસ્ત દહીં નાખીને મસ્ત ને કચોરી બનાવે છે. તો તમારે ખાવી તો અહીંયા સુધી આવવું પડશે. અમે નહીં મોકલાવી, કુરિયર નહીં કરશું તમને. કાજુ હવે ફટાફટ કર, હવે ભૂખ લાગતી છે વધુ. હો હજી તો હમણાં જ ખાધું પણ અહીંયા ખબર નથી પડતી કઈ રીતે. પણ આમ લોકેશન જેવું સારું આવતું છે ને તો ભૂખ વધુ લાગવા માંડે છે. અને તમે શું કરો છો? પણ ધ્યાન રાખજો. હમણાં છે ને નિહાજી એક આઈટમ બનાવી ખીચડી મસ્તીની પણ એટલી તીખી કે હવારમાં નિહાજીને યાદ કરતા હતા બધા. તડકાની તો વાત પૂછવામાં આવો. તડકો અહીંયા જે તડકો લાગે ને એકદમ છે ને સીધો લાગે. તમને એમ થાય કે ઓલે ને તાંચણી કે સુઈ લઈને આપણને કોક આમ લગાડતા હોય એવો તડકો લાગે. એટલે ક્યાંય ઊભા રહ્યો કાં તો ફૂલ સ્લીવ મારી જેમ ના પહેરો તો વધુ સારું અને કાં તો છત્રી લઈને જો તડકો હોય તો અહીંનો તડકો અલગ જ છે. હા ઠંડી છે એટલે તમને આમનો પણ તડકો જ્યારે ઉગેલો હોય તમને અહેસાસ થાય કે ના તડકો છે ને આપણે ચૂભે છે. દહીં કચોરી અહીંયા રેડી છે. તમે જો આમાં કચોરી આવી ગઈ, આ મસાલો કાજુએ રેડી કર્યો, આ દહીં છે અને મસાલો અને બધું રેડી કરવામાં આપણા નેહાજી જેનું આપણે હાથથી નામ શું પાડ્યું ઓલું મોનિકા. તો હવે જો સજાવી દીધું છે મસ્તીનું. ઓકે અને આ પ્લેટના ભાવ છે 1 લાખ પછી 1,40,000. ઓકે નેહાજીએ કીધું તો ડન કરી 1,40,000 માં આપણે વેચવાની છે.
ગુજુ કપલ ને ત્યાં આપણે દહીં કચોરી બની છે. દહીં કચોરી બની ગઈ છે ને બધા તૂટી પડ્યા. હા, તો હવે ફટાફટ આપણે પણ તૂટી પડી, નકર પછી જય જલારામ. તો મિત્રો આમ જો નદી કિનારો, પહાડો અને એની વચ્ચે આપણે દહીં કચોરી. આહા હા, ના યો મોજે દરિયા લાઈવ ફોટો એસી. સુંદર મજાનો રસ્તો છે કારગિલ જવા તરફનો. કારગિલ જે મેમોરિયલ છે કે જ્યાં યુદ્ધ થયું હતું, કારગિલની વોર તમને બધાને તો યાદ જ હશે, જે આપણા ભણવામાં આવતી હતી. તમને યાદ છે પતિદેવ? એ સમય અહીંયા શું હશે? અત્યારે બી અહીંયા કાંઈ નથી. તો એ સમયે અહીંયા આપણા જવાનો યુદ્ધ કેમ લડ્યું હોય છે, આપણે વોર જીતા કેમ હશું, હિસ્ટ્રી શું હશે? હું તો બહુ એક્સાઇટેડ છું જાણવા. લદ્દાખની અંદર આવેલું કારગિલ મેમોરિયલ વોર પહોંચી ગયા છે, જ્યાં પાર્કિંગ કરવાના આપણી પાસેથી 30 રૂપિયાની ફીસ લેવામાં આવશે. તો ચાલો અમારા વિડીયોમાં બન્યા રહ્યો. જો અંદર પરમિશન હશે તો તમને આખું આપણા વિડીયોના માધ્યમથી કારગિલ વોર મેમોરિયલ દેખાડશું. હવે અહીંથી મેન એન્ટ્રી કરવાની છે. તો જો હવે અંદર કેમેરો અલાવ હશે તો આપણે જરૂર ને જરૂર તમને દેખાડશું. એન્ટર થાવ એટલે આહા, સમજો ખાલી પહાડના જે દ્રશ્યો છે, પહાડમાં જે ઓલો કહીને છાંયો પડે પછી એના દ્રશ્યો કંઈક અલગ જ દેખાય છે. એટલે ફોજીભાઈ તમને ટોટલી કંઈની ગાઈડલાઈન બતાવશે કે અહીંયા કઈ રીતે શું છે અને કઈ રીતે ફરવું જોઈએ. હું તમને અમને શું કીધું એ કહું તો કે ગાર્ડનમાં જવાની મનાઈ છે. એક આગળ જાશો એટલે એક મિસાઇલ છે, બંદૂક છે, તો ત્યાં રેડ કલરનું એક રાખેલું છે, તો ત્યાં પણ જવાની મનાઈ છે. વિડીયોગ્રાફી છે તો અંદર જે મેમોરિયલ છે ત્યાં મનાઈ છે, પણ આપણા ગ્રાઉન્ડમાં ને એમાં ત્યાં વિડીયો ઉતારી શકીએ. કંઈક આ રીતની ગાઈડલાઈન છે. અને સૌથી મજાની વાત તમે જોવો ખાલી આપણો જે તિરંગો છે હિન્દુસ્તાનનો, એ જે લહેરાય છે, અને એ પણ તમે લોકેશન જો ક્યાં લહેરાય છે, આ જોવાનો એક અનેરો આનંદ આવે. શું કઈ ગાજુ? આ જે અહીંયાનું જે ફીલ છે ને એ તો શબ્દોમાં તો કહી જ નથી શકાતી. તમે એકવાર તો જરૂર અહીંયા વિઝિટ કરજો, એટલે તો જ તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ છે શું. તો વિડીયોના માધ્યમથી અમે જેટલું બને એટલું તમને દેખાડવાની ટ્રાય કરી છે. જો આ એક પ્લેન પણ રાખેલું છે C-1538 નામનું, જે કારગિલ વોરમાં યુદ્ધમાં યુઝ થયેલું હતું. એ અહીંયા બધા જ હથિયાર જે રાખેલા છે. તો જો અત્યારે રાખેલું છે રેડ કલરનું, આ જે ચાલવાનું છે તો જવાની મનાઈ છે. અંદર મ્યુઝિયમ છે, મ્યુઝિયમમાં ફોટો વિડીયોગ્રાફી મનાઈ છે. તમે આ ટેન્ક જોવો. અને હા ખાસ કે આખા અહીંયા રોડ ઉપર ક્યાંય બેસવાની પણ મનાઈ છે, ક્યાંય બેસવાનું નથી. હવે ચલતે રહો ચલતે રહો ચલતે રહો. અને જ્યારે તમે આવો ખાસ તમારા આઈડી કાર્ડ હારે રાખજો, એટલે કે તમારા આધાર કાર્ડ છે મોબાઈલમાં અથવા તમારા ઓરિજિનલ એ હારે રાખવાના, એ ખાલી ચેક કરશે. અને જોઈ લ્યો અહીંયા આ આર્ટિલરી ગન છે, આનો કારગિલ યુદ્ધમાં બહુ મોટો યોગદાન હતું. કારગિલનો જે મેન મ્યુઝિયમ છે એની એક તરફ એન્ટર થાશું, પણ ત્યાં આપણે મનાઈ છે. તો ચાલો પહેલા મ્યુઝિયમ જોઈ અને પછી આપણા તિરંગા પાસે ફોટો પડાવશું. હવે અહીંથી ફોન આપણે મૂકી દઈ. આપણા મિત્રો કારગિલ વોર મેમોરિયલ છે ને તમે જોઈ શકો, જ્યારે લાસ્ટમાં છે ને જે છેલ્લી ગેલેરી આવે છે, તો એ ગેલેરી તમે જ્યારે જોશો ને ત્યારે એમાં એક બહુ ઇમોશનલ વસ્તુ રાખેલી છે કે લાસ્ટ જ્યારે 540 જવાનો શહીદ થયા. આખી વોરમાં તમને બધું જેટલી હથિયારો, જેટલા મતલબ પહેલેથી લઈને છેલ્લે સુધી આ વોરમાં જે યુઝ થયું બધું તેમાં દેખાડે. પણ જે છેલ્લો પાર્ટ છે, છેલ્લો પાર્ટ, તેમાં જે જવાનોએ એમના લાસ્ટ લેટર લખ્યા છે એ ત્યાં છે. અને મિત્રો રિયલમાં એ લેટર તમે વાંચો, તમે મતલબ તમારું તમારા આંખમાંથી આંસુ રોકી નહીં શકો. એટલા ઇમોશનલ વર્ડ રિયલમાં 540
જવાનોએ શહીદ થયા છે, જે મા બાપે, છોકરા, ઘણા લોકોએ ઘણું ખોયું છે. અને આ જ એ બધી પહાડીઓ છે, આ બધી પહાડીઓ છે કે જ્યાં જ્યાં યુદ્ધ થયેલું છે. અને જો તમને હું એક લાસ્ટ એક અહીંયા જે સૌથી અઘરી પહાડી કહી, ઓકે, જે અહીંથી તમને દેખાય, આ એ પહાડી છે ટાઈગર હિલ. આ ટાઈગર હિલ એ જ પહાડી છે કે જે લક્ષ મૂવીમાં પણ આપણને દેખાડવામાં આવે છે. અને તમે જો લદ્દાખ આવો ને તો આ મેમોરિયલ જરૂર ને જરૂર તમારે જોવું જોઈએ. તો ચાલો હવે આપણે અહીંયા ફોટો પડાવી અને પછી આપણે ત્યાં આગળ વધી. વીરભૂમિ એટલે કે અહીંયા જેટલા લોકો વીરગતિ પામ્યા છે એમને અહીંયા જે એમનું સ્થાન બનાવેલું છે, જે એમની બધા સ્મારક રાખેલા છે. તો ચાલો વિડીયોમાં બન્યા છે વીરભૂમિ. અને તમે આ જોઈ શકો છો ટોટલી સ્મારક અહીંયા બનાવેલા છે કે અમને આપણે શાંતિથી રહી શકીએ એના માટે આ લોકોએ જીવ દીધેલા છે, આ બધા લોકો. કમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો રિયલમાં ભાવુક તમે બધા થઈ જશો. તમે જરૂર ને જરૂર જ્યારે લેહ લદ્દાખ આવો ત્યારે કારગિલ મેમોરિયલ વોરનું તમે વિઝિટ કરજો. તમે જોવો, ખાલી મારી પાછળ જોવા, ઓકે, કે આટલા લોકો શહીદ થઈ ગયા છે કારણ કે આપણે શાંતિથી જીવી શકીએ. તો બસ બાકી તો અત્યારે મારી પાસે પણ શબ્દ નથી. આ બધી ગોળ પહાડી જોવો અને અત્યારે તો ઘણા સારા રોડ છે, ઘણા સારા. ત્યારે કશું નહોતું, ત્યારે ટ્રેકિંગ કરી 30-40 કિલો વજન એના ખંભા ઉપર લઈ અને આ પહાડીઓ ચડી અને આપણને કારગિલ વોર ઉપર વિજય દેવડાવ્યું છે. તો આવું જ કંઈક અહીંયા મેમોરિયલમાં બધું જ તમને દેખાડવામાં આવશે. તો એક જ્યારે પણ આવો ત્યારે જરૂર ને જરૂર વિઝિટ કરજો.